કમોસમી વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો. શાકભાજીના ભાવમાં 50%થી લઈને બમણા સુધીનો વધારો થયો. વટાણા, ફણસી, ચોળીના ભાવ 100 રૂપિયાને પાર. વટાણાનો પ્રતિ કિલોનો ભાવ 120 થયો. ફણસીનો પ્રતિ કિલોનો ભાવ 160. ચોળીનો ભાવ 160 થયો. બટાકા 40, ડુંગળીનો ભાવ 50 રૂપિયા. ટામેટા 40 રૂપિયા વેચાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદ જે વરસી રહ્યો છે તેની અસર જનજીવન પર પણ માઠી પડી છે. ત્યારે ખેડૂતોને રોવાનો તો વારો આવ્યો છે, પરંતુ આમ જનતાને પણ પરેશાની ભોગવવાનો વારો આવે તો કોઈ નવાઈ નથી. કારણ કે રેગ્યુલર જે વપરાતા શાકભાજી છે તેમાં પણ ભાવ વધઘટ સામાન્ય થતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદના કારણે નુકસાન બી થતું હોય છે અને ક્યાંક શાકભાજીના ભાવ પણ જે વધતા હોય છે ત્યારે લોકોમાં પણ એક હાલાકી સામનો કરવો પડતો હોય છે અને મોંઘવારીનો સામનો કરવો પડતો હોય છે. સર, શું કહેશો કે જે પ્રકારે વરસાદ પડે, શાકભાજીના પણ ભાવ વધે તો સામાન્ય નાગરિકોનું બજેટ કેટલું ખોરવાય? બજેટ તો ખોરવાઈ જ ગયું છે બધું. પહેલા 100ના કેટલા શાક લઈ જતા હતા, હવે કેટલા શાક લઈ જવા પડે? પહેલા 100માં તો 2 કિલો જેવો આવે, હવે કિલો 1.25 કિલો જ આવે. ભાવ ઘટે એવી આશા અપેક્ષા ખરી જનતા? અપેક્ષા કરી. એટલે જે શાકભાજીના ભાવ વધી રહ્યા છે ત્યારે ભાવ હજી ઘટે તેવી આશા જનતા છે તે રાખી રહી છે. વેપારીને બી પૂછવા માંગીશું જે પ્રકારે શાકભાજીના ભાવ જે વધઘટ થઈ રહ્યા છે, જે વધી રહ્યા છે, ચોળી હોય કે ફણસી હોય તેના 100ને પાર થયા છે વડીલ, તો કેટલા ભાવ હજી પણ વધી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે? અત્યારે તો કઈ જે ચોળી 160 રૂપિયા છે, ફણસી 160 રૂપિયા, એમાં તો અત્યારે કઈ વધે એવું લાગતું નથી. ઉલટા બધા શાકભાજીમાં થોડા થોડા ભાવ ઉતરી ગયા છે અને હજી લગભગ ઉતરશે ભાવ. વટાણાનો શું ભાવ છે? વટાણા અત્યારે તો કોઈ સિઝન છે નહીં, આઉટ સિઝનના હિસાબે 120 રૂપિયા કિલો ચાલે છે. એટલે જનતા જે વરસાદને લઈને જે બહારથી આવતા શાકભાજી હશે તેના ઉપર